અનેક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સુરતથી કે જ્યાં વિદ્યાર્થીઓએ તોડફોડ કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। સુરતમાં 54 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ન દેવાનો મામલો અને આ મામલે પ્રભાત તારા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તોડફોડ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે। તો સુરતમાં કે જે 54 વિદ્યાર્થીઓને શાળાની માન્યતા ન હોવાને કારણે પરીક્ષાથી અળગા રખાયા, ત્યાં હાલ તોડફોડના અહેવાલ મળી રહ્યા છે। સુરતમાં પ્રભાત તારા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તોડફોડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। તમને જણાવી દઈએ કે શાળાની માન્યતાને કારણે 54 વિદ્યાર્થીઓને પરીક્ષાથી દૂર રાખવામાં આવ્યા અને પરીક્ષાથી દૂર રહેવાથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો રોષ સામે આવી રહ્યો છે અને પ્રભાત તારા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તોડફોડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। તો પ્રભાત તારા સ્કૂલમાં વિદ્યાર્થીઓએ તોડફોડ કરી સુરતની ઘટના કે જ્યાં શાળાની માન્યતા ન હોવાથી બોર્ડે હોલ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો અને શિક્ષણ પ્રધાનને પણ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેવું સ્પષ્ટ કર્યું હતું અને ત્યારબાદના આ દ્રશ્યો આપની સામે પ્રભાત તારા સ્કૂલના દ્રશ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓ આક્રમક રૂપમાં દેખાઈ રહ્યા છે, તોડફોડ કરી રહ્યા છે। શાળાની અંદર 54 જેટલા વિદ્યાર્થીઓને શાળાની માન્યતા ન હોવાને કારણે પરીક્ષાની મંજૂરી નથી મળી। ત્યારબાદના દ્રશ્યો પ્રભાત તારા સ્કૂલના 54 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સામે હવે પ્રશ્ન ઉભો થયો છે અને આ તોડફોડના દ્રશ્યો કે જ્યાં વિદ્યાર્થીઓનો રોષ જોવા મળી રહ્યો છે। આ વિશે વધુ વાતચીત કરીએ ટીવી9 સંવાદદાતા પારુલ માડિક સાથે। જી પારુલ, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, 54 જેટલા વિદ્યાર્થીઓને શાળાની માન્યતાને કારણે પરીક્ષાથી દૂર રાખવામાં આવ્યા અને હવે તોડફોડના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિદ્યાર્થીઓમાં ભરપૂર રોષ। સ્વાભાવિક છે, આજે જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, બીજા વિદ્યાર્થીઓ આજે જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યાં પ્રભાત તારા વિદ્યાલયના 54 જેટલા વિદ્યાર્થીઓ જે છે એમની માન્યતા, જે આ શાળાની માન્યતા રદ થઈ હોવાને કારણે આ વિદ્યાર્થીઓ શિક્ષણ તંત્રના પાપે આજે પરીક્ષા આપી શકવાના નથી। તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં આક્રોશ એટલી હદે હતો કે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ જે ભેગા થઈને અહીંયા શાળામાં તોડફોડ કરી હતી। 2016થી આ શાળાની માન્યતા રદ થઈ ગઈ હોવા છતાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને અંધારામાં રાખીને જે છે એડમિશન ચાલુ રાખવામાં આવ્યું હતું। હોલ ટિકિટ મળશે તેવી અંતિમ ઘડી સુધી તેમને હૈયા દરપત આપવામાં આવી હતી। ગઈકાલે રાત્રે પણ વાત કરીએ, રાત્રે 12 વાગ્યા સુધી તેઓએ ડીઈઓ કચેરીનો ઘેરાવ કર્યો હતો। શિક્ષણ અધિકારી સામે પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી અને આખરે જે આ શાળામાં ભણતા 54 જેટલા બોર્ડના વિદ્યાર્થીઓ છે તેમની પરીક્ષા નથી લેવાની, તેમનું વર્ષ બગડવાનું છે એ વસ્તુ નક્કી છે। સ્વાભાવિક છે, બોર્ડની એક્ઝામ એ વિદ્યાર્થીઓના કેરિયરનું વર્ષ ગણાય છે, ખૂબ જ મહત્વનું વર્ષ ગણાય છે તેમના કેરિયર માટે। ત્યારે આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા નથી આપી શકવાના, તો એક રીતે આક્રોશ જોવા મળી રહ્યો છે। આપણી સાથે વાલીઓ છે, એમની સાથે વાત કરીશું। જણાવો કે શું અત્યારે માહોલ છે અને શા માટે વિદ્યાર્થીઓ? મેડમ, વિદ્યાર્થીઓનો સવાલ એ છે કે આજે 4 તારીખે ખબર પડે છે કે પ્રભાત તારા પબ્લિક સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે છે, જે કશે ને કશે ડીઓ અને કરપ્શનનું શિકાર છોકરાઓ કેમ બને? આવનાર ભવિષ્ય છે છોકરાઓ, મારું માનવું છે કે છોકરાઓ ભવિષ્ય છે દેશનું, તો આ છોકરાઓના હાથે બધા મજાક કેમ થઈ રહ્યો છે? આખી છોકરાઓનો શું વાંક છે? આમાં ભૂલ તમને કોની લાગે છે? કોની ભૂલના કારણે વિદ્યાર્થીઓ? આ લોકોએ તો કહી દીધેલું પહેલેથી કે આ બંધ થાય છે, પણ આ લોકોનો જે મેઇન પ્રિન્સિપલ છે, મેઇન સર છે, એ લોકો એમ જ કહે છે કે હજી બી કે હાઈસ્કૂલ એવું છે જ નથી, ચાલુ જ છે, કે અમારા પોયરાઓને એડમિશન આપો, ચાલુ જ રાખવાના, અમે એવું કંઈ છે જ નથી, એમ જ કહે છે। જે અહીંયા પ્રિન્સિપલ છે, બેસે છે મેડમ, તે બી અને એમના જે મેન મેડમ છે, વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું છે એ નક્કી છે, તો શું કહેવા માંગશો? એના માટે જવાબદાર કોણ? બંધ જ કરી દેવાના, હાઈસ્કૂલ ચાલુ રાખવાની કોઈ ગણતરી છે જ નથી આપણે। ગઈકાલ સુધી આપણે સંયમ બતાવ્યો હતો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર આપણે રજૂઆતો કરી હતી, આખરે સંયમનો બાંધ તૂટ્યો છે અને આજે જે છે વિદ્યાર્થીઓ તોડફોડ કરી છે। કેટલો આ ગુસ્સો તમને યથાવત યોગ્ય લાગે છે? આમાં વસ્તુ શું છે કે વિદ્યાર્થીઓને અહીં કંઈક ને કંઈક જઈને એમની લાગણીઓ દુભાઈ રહી છે। વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે એક તરફ તો પ્રોત્સાહનના ફૂલ વેચી રહ્યા છે અમારા મેયર સાહેબ, અને બીજી તરફ જે છે અમને જે છે તે આ માટે અમને કોઈ પણ પ્રકારનો કોઈ આશ્વાસનના 2 બોલ પણ બોલવા આવ્યા નથી। અમે ડીઓ ઓફિસમાં, વિદ્યાર્થીઓને જ કહેવું છે કે અમે ડીઓ ઓફિસમાં કાલે 5-5, 6-6 કલાક બેસી રહ્યા, અહીં સ્કૂલ પર 11 વાગ્યાથી હતા, પણ અમને કોઈ પણ એવો પોલિટિકલ પર્સન નહીં આવ્યું કે અમને અમારી ભાવનાઓની કોઈને કદર નથી, અમે ભાવિ ભવિષ્ય છે કે અમારી કોઈ લાગણી નથી। તો જો લાગણી ના હોય ને કોઈ પ્રકારની અમને કોઈ
અમારી ભાવનાઓની સંવેદનાઓની કદર ના હોય તો પછી આ સ્કૂલ જે સ્કૂલ અમે વિદ્યાનું મંદિર સમજે એ વિદ્યાનું મંદિર નહીં, અમારા માટે તો નર્કનું મંદિર થઈ ગયું છે. વિદ્યાર્થીઓનું શું કહેવું છે, કારણ કે એક વર્ષ એમનું બગડવા જઈ રહ્યું છે સંચાલકોના પાપે, એમનું શું કહેવું છે આ સમગ્ર બાબતે? આજે તોડફોડ પણ અહીંયા કરી છે વિદ્યાર્થીઓ. એમનું કહેવું એવું જ છે કે મેડમ જો અમારાથી જો અમારે એક્ઝામ નહીં આપી શકીશું તો અમારાથી જે બનતું હશે અમે ગમે તે પણ સામ દામ દંડ ભેદ અમે અમારી રીતે અમારી બધી નીતિઓ અપનાવે. તમને ખબર છે મેમ, ટીનેજર્સ ની એજ કેવી હોય છે, ટીનેજર્સમાં એમને જુસ્સો અલગ હોય છે અને આ જુસ્સામાં કોઈ કંટ્રોલ કરી શકતા નથી. તમે હમણાં જોયું હશે એ લોકોએ જે રીતે તોડફોડ કર્યું છે અને એ તોડફોડમાં જે રીતે કોશિશ કરી છે, એમને હટાવવાની કોશિશ કરી છે, સ્કૂલની પ્રોપર્ટીને બચાવવા માટે અમે અંદર કૂદી ગયા છે કે કઈ નહીં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે, કાલ ઉઠીને એમના પર કોઈ એક્શન ના લેવાય, કોઈ એના પર ધારા ના લેવાય, એમને આવેદનોને આક્રોશને અમે કંટ્રોલ કરવા માટે ઘણી કોશિશ કરી. ગાંધીનગર સુધી આપણે આ મુદ્દાને લઈને ગયા છે, રજૂઆતો કરવામાં આવી હતી, પરિણામ શૂન્ય આવ્યું છે, પણ હવે જ્યારે વાલીના પ્રતિનિધિ મંડળ તરીકે તમે આગળ કેવી રીતે વિચારવાના છો, બાળકોના ભવિષ્ય માટે હવે કેવી રીતે આગળ વધવાના છો, કારણ કે આ એક્ઝામ એમની સ્કીપ થઈ ગઈ છે? આના માટે મેમ હવે જે છે અમારી પાસે એક વિકલ્પ છે કે જે જુલાઈ મહિનામાં એક્ઝામ થવાની છે, કમ સે કમ અમને સરકારથી એ નિવેદન છે કે એ જુલાઈનું એક્ઝામ આ લોકો આ એક્સટેન્શન કરીને જુલાઈ માટે એ લોકો લેખિતમાં આપી દે વિદ્યાર્થીઓને કે કઈ નહીં તમારું જુલાઈમાં અમે એક્ઝામ લઈશું અને જુલાઈમાં અમે તમને યોગ્ય ન્યાય આપીશું. ત્યાં સુધી આ બાળકોને કોઈ જવાબ જ નથી આવ્યો મેમ, કોઈ તરફથી કોઈ આશ્વાસનના કોઈ બે શબ્દ નહીં બોલ્યા કે એમને કોઈ જવાબ નથી. છોકરાઓ એમ કહે છે કે કઈ નહીં અમે જુલાઈમાં એક્ઝામ આપવા તૈયાર છે, પણ અમને લેખિતમાં આપી દે કે હા કઈ નહીં તમારું જુલાઈમાં એક્ઝામ જ્યારે રીટેસ્ટ થાય છે ત્યારે અમારું લેવાઈ જશે, એટલું પણ આશ્વાસન કોઈ આપ્યું નથી. 2016 થી આ શાળાની માન્યતા રદ હતી, વાલીઓ તરીકે તમને અંધારામાં રાખવામાં આવ્યા હતા, તમને કોઈ ઇન્ફોર્મેશન હતી કે આ શાળાની માન્યતા રદ થઈ ચૂકી છે? બંધ ટેબલના નીચે મેમ બધું કામ થતું હતું, બંધ ટેબલમાં ડીઓ ઓફિસમાં બધા કવર્સ જતા હતા, રાઠોડ સાહેબને બધું જ કવર્સ પહોંચતું હતું. રાઠોડ સાહેબ પણ કરપ્શનના કેસ ચાલે છે, બીજા સાહેબ હમણાં આવ્યા છે, એમણે પણ કોઈ અમને ખાલી આશ્વાસનના બે શબ્દ પણ નથી કીધા. ઇવન એ જે રાત્રે 10:30 વાગે પોલીસ પ્રોટેક્શન લઈને પાછળના રસ્તેથી ભાગી ગયા છે, અહીં સુધી એ પણ બહાર બે શબ્દ બોલવા આવ્યા નથી. કોમલ, તમને બતાવવા માંગીશ કે અત્યારે જે છે શાળામાં તોડફોડ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓને જે સંયમનો બાંધ હતો એ તૂટી ગયો હતો, કારણ કે ગઈકાલે રાત્રે મોડી રાત સુધી 12 વાગ્યા સુધી તેમણે દીવીઓને બંધક બનાવીને પોતાની રજૂઆત કરી હતી કે તેમનું વર્ષ ના બગડે, તેમને હોલ ટિકિટ આપવામાં આવે, પરંતુ શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગના પાપે વિદ્યાર્થીઓનો મરો થયો છે અને વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડ્યું છે. જી પારુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આ દ્રશ્યો સુરતના કે જ્યાં શાળાની માન્યતા ન હોવાને કારણે 54 જેટલા વિદ્યાર્થીઓનું વર્ષ બગડવાની ઘટના સામે આવી. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભરપૂર રોષ.